ઓનલાઈન ગેમે 16 વર્ષના બાળકનો જીવ લીધો. પુણેમાં ટાસ્ક માટે 14મા માળેથી છલાંગ લગાવી સુસાઇડ નોટમાં લખ્યું લોગ ઓફ. તમને બ્લુ વેલ ગેમ યાદ છે, જેમાં ટાસ્ક દ્વારા ખેલાડીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યા હતા? જો કે આ ગેમ 2017થી દેશમાં પ્રતિબંધિત છે, પરંતુ આવી જ બીજી ગેમ સામે આવી છે. આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે. અહીં 10મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે 14મા માળેથી છલાંગ લગાવી દીધી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને મૃતક વિદ્યાર્થીના રૂમમાંથી એક નોટ મળી છે, જેના પર તેના એપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક પેન્સિલથી દોરેલો છે. આ પેપરમાં લોગ આઉટ પણ લખેલું છે. આટલું જ નહીં, તેના રૂમમાંથી ગેમની કોડિંગ ભાષામાં લખેલા ઘણા કાગળો પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ ગેમ અંગે તપાસ શરૂ કરી છે. ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની 3 ડિઝાઇન મળી આવી હતી. એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જણાવવામાં આવ્યું છે. આ ઘટના 26 જુલાઈની રાત્રે પુણેના પિંપરી ચિંચવાડના કિવલે વિસ્તારમાં બની હતી. અહીં 15 વર્ષનો ઉમેશ શ્રીરાવ તેની માતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. પિતા નાઇજીરિયામાં જોબ કરે છે. માતા એન્જિનિયર હોવાની સાથે ગૃહિણી પણ છે. માતાએ પોલીસને જણાવ્યું કે પુત્રને 6 મહિનાથી ગેમ્સની ટેવ પડી ગઈ હતી. તે ખાવા પીવાનું ભૂલીને કલાકો સુધી પોતાને રૂમમાં જ બંધ રાખતો હતો, એકલા વાતો કરતો. થોડા દિવસ પહેલાં આ ગેમના ટાસ્કમાં તે છરીથી રમી રહ્યો હતો. 25મી જુલાઈએ આખો દિવસ રૂમમાં બંધ રહ્યો. જમવા માટે બહાર આવ્યો અને પછી અંદર ગયો. નાના દીકરાને તાવ હતો એટલે હું તેની સાથે રહી. મધરાત થઈ ગઈ હતી જ્યારે સોસાયટીના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ આવ્યો, એક બાળક બિલ્ડિંગ પરથી પડી ગયો છે. મેસેજ વાંચીને હું રૂમમાં ગઈને જોયું તો ઉમેશ ત્યાં ન હતો. પછી નીચે દોડી ગઈ અને ઉમેશને પાર્કિંગમાં લોહીથી લથપથ પડેલો જોયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ભારતમાં બ્લુ વેલ ગેમનો પહેલો શિકાર મનપ્રીતસિંહ સાહની હતો, જે જુલાઈ 2017માં મુંબઈનો 14 વર્ષનો સ્કૂલનો વિદ્યાર્થી હતો. ત્યારબાદ મનપ્રીતે 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 2019માં બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર આ ગેમના કારણે રશિયા, યુક્રેન, ભારત અને અમેરિકામાં સૌથી વધુ બાળકોના મોત થયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.